નિશિવ ક્યાં દેખાય છે? નિશિવને મસ્ત મસ્ત બેગ और खुश खुश भाईबंद क्या चमची लेती है आज एक लड़की ने स्माइल किया नहीं कि इसको देख के। હા એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અને બસ અત્યારે ઉઠી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું, કામ પતી ગયું છે, જમવાનું પતી ગયું છે અને અત્યારે વાગી ગયા છે 1:30. તમે જોઈ શકો છો કે મેં હેર વોશ કરેલા છે, એટલે મારા હેર બહુ જ વેર વિખેર લાગી રહ્યા છે, તમને લોકોને દેખાઈ રહ્યા હશે. અને આજે બહુ લેટ થઈ ગયું અને 3 દિવસથી વ્લોગ સરખો આવતો નથી. બિકોઝ હમણાં કેવું થયું કે થોડું માઇન્ડ પણ ડિસ્ટર્બ છે ઘણા ખરા કારણોથી, એટલે વ્લોગ બનાવવાની કોઈ એટલી ઈચ્છા થતી નથી. કેમ કે વ્લોગ કેવું છે, એક સાઈડમાં ચાલતી કોઈ બી વસ્તુ છે, બાકી પર્સનલ લાઈફ, પર્સનલ રિલેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. બટ હમણાં ઘણું બધું એવું થયું છે કે જેના લીધે વ્લોગ બનાવવાની પણ ઈચ્છા નહીં થતી. પણ પછી મેં મારું માઇન્ડ ડાયવર્ટ કર્યું બધી વસ્તુમાંથી અને આજે ફાઇનલી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો તમે બધાએ બધા જે વ્લોગ જોયા બધામાં તમને કેવી મજા આવી કમેન્ટ કરજો. અને બસ કંઈ નહીં, નિકેશ દરેક જગ્યાએ કામથી ગયા છે, આવે એટલે આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. નિશુ અત્યારે ઉઠી ગયો છે, જસ્ટ મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો ને ઉઠી ગયો છે. તો ફટાફટ પહેલાં મારે એને લેવો પડશે, એટલે એને લઈને પછી હું વ્લોગ કન્ટિન્યુ કરું. તો અત્યારે હું અને નિશુ બંને થઈ ગયા છે ફ્રેશ. નિશુના નીની બાકી હતી હે બેતું. હાય કરતે, આ લેવા આવા જય શ્રી કૃષ્ણ કરતો, જય શ્રી કૃષ્ણ. યસ, વેરી ગુડ. હવે હેર આપણે કમ્પ્લીટ કરી દઈશું ને તારા, હે ને? ચોટી બનાવી દેશે નિશુ? મમ્મા ચોટી બનાવી દેશે ને? તો ફટાફટ હવે નિશુને ચોટી બનાવી લઈશ, પછી હું થઈ જઈશ નિશુનામાંથી ફ્રી અને પછી હું અને નિશુ કરશું મસ્તી, હે ને બેટા? તો કંઈ નહીં, ફટાફટ ચોટી બનાવી લઈએ નિશિવને. નિશિવ ક્યાં દેખાય છે? નિશિવને મસ્ત મસ્ત ચોટી વાળવાની છે. વાહ વાહ નિશુ, કુકુ કેવું બોલે? વાવ વાવ વાવ, એ વાહ વાહ નિશુ, વાહ વાહ. નિશુ તો ભાઈ મમ્માનો દીકરો બહુ ડાયો છે. ફટાફટ ચોટી બનાવી લેશે. નિશુ આપણે પછી બાબા જવાનું ને? નિશિવની સાયકલ લઈને સાયકલમાં પીપ 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 પીપ, નિશુ પીપ 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 પીપ, હે ને બેટા? પીપ 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 પીપમાં જવાનું ને બેટા? નિશુ તો ભાઈ બહુ ડાયો દીકો છે, હે ને? નિશુ આપણે કેવા ગાર્ડનમાં ગયા હતા કાલે? તો ભાઈ ગાર્ડનમાં ગયા હતા. અલે વાહ, મેં જોયું આટલી બધી વાર લાગે છે. ઓ ફોન થાય છે ડીન 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 ડીન. તો ફાઇનલી અત્યારે નિશિવની ચોટી બની ગઈ છે. નિશિવ હાય કર દો બેટું. નિશિવ ચોટીમાં કેવો લાગે બેટા? એમ ડ્રેસ નાખે છે, ડ્રેસ નાખે છે. તો કંઈ નહીં, નિશિવ અત્યારે થઈ ગયો છે રેડી ફાઇનલી. લેટ નાહ્યું છે નિશિવે. જો 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 જો. પછી બપોર છે ને, આમને આમ જ બપોર પડી જાય, પછી એટલો બધો કંટાળો આવે ને, આમ આળસ ચડી જાય વ્લોગની બી. નિશુ, તો હવે આપણે નિશુ જોડે ટાઈમ સ્પેન્ડ કરીશું, નિશુની મસ્તી બતાવીશું તમને. તો નિશુ ગાડી લેવા માટે આવે છે. દોડો 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 દોડો. નિશુ ગાડી કેમ ચલાવાય ગાડી? એવી રીતે ચલાવાય? એમ ચલાવાય? આમ નીચે ચલાવાય? કેમ ચલાવાય? આમ નીચે ચલાવાય. જો મમ્મા કેમ ચલાવે આમ ચલાવાય. એને મૂકી દેવાનું હોય, ગાડી રમવાની હોય, અને મૂકી દેવાનું હોય આમ કરીને આમ. ચલો ગાડી કેવી રીતે પીપ પીપ કેમ ચલાવવાની? જો મમ્મા ટ્રેન ચલાવે. એ ઝૂમ. ચલો તું ચલાય, તું તારી ગાડી ચલાવ, તું તારી ગાડી ચલાય. તો નિશુ શું આ જોઈએ છે? ટ્રેન જોઈએ છે? એ નિશુ ટ્રેન ક્યાં આવી? ટ્રેન એ ફેન કહેવાય, આ છે ટ્રેન. એ ગંદી. હા આ ચલાવ, હલાવ. એ ગઈ ને, આ પણ જાય આમ કરી. એવી રીતે ગુસ્સો કરાય તૂટી જાય. ગુસ્સો કરીએ તૂટી જાય. હા પછી પપ્પા કેવું ખીજાય? બધા રમકડા તોડી નાખે ભાઈ. નિશુ તો રમતો પણ નહીં. હા એ ના તોડ્યું. વાહ વાહ નિશુ, ટાટા. નિશુ બોલતો મમ્મા, પાપા,
હવે બારીને બહાર ફેંકી દેશે. મમ્મા પાપા નિશુ મામા પાપા નિશુ નિશુ પાપા બોલ પાપા. અમાર સામુ જો. નિશુ બોલ પાપા પાપા. ચલો અંદર આવી જાઓ. પાપા બોલો નિશુ પાપા. નિશુ પાપા પાપા. નિશુન તો ભાઈ પાપા બોલતા નહીં આવડતું. આવડે છે પાપા? આ નહીં પાપા 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 પાપા. પાપા કેમ બોલાય? વાવા. નિશુ પાપા કેમ બોલાય? મને ના આવડે. પાડી દીધું લો. અલે 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 અલે. ખાધું નહીં નિશુ? મમ્મમ ખાધું નહીં? નિશુડા 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 નિશુ. નિશુ બોલ પાપા. શું આ પાછળ તે જો આ બધું કેવું બધું બગાડ નાખ્યું છે. તો આવી રીતે અમારો આખો દિવસ જતો રહે છે. નિશુની જોડે ટાઈમ જતો રહે છે. શિયાળો જતો રહ્યો અત્યારે હવે છે ને અત્યારે બહુ વધારે ધ્યાન રાખવું પડે નિશુનું. કેમ કે જે આ થોડું ઘણું ચાલતો થાય એટલે પડી જાય, ઘડીએ ઘડીએ પડી જાય. નિશુ પાપા પાપા. નિશુ મામા. નિશુ મામા. કબુ ક્યાં આવે? કબુ કબુ ક્યાં આવે બેટા? વેરી ગુડ. અને ફેન ક્યાં છે નિશુ? ફેન યે. વાહ વાહ. કંઈ નહીં, જોઈએ હવે ફૂલ ડે આજે શું કરીએ છીએ શું નહીં, અને કેવી રીતે ટાઈમ અમારો મતલબ પાસ થાય છે, અને તમારી સાથે કેટલું શેર થાય છે. જેટલું થશે એટલું શેર કરશું. બીજું તો શું થાય, હે ને નિશુ? બીજું તો શું થાય કે એ ભમ થઈ ગયો. નિશુ પાપા પાપા. નિશુ પાપા પાપા. બોલ પાપા બોલ. મમ્મા બોલે મમ્મા. મમ્મા મમ્મા ના બોલે. બોલાઈએ ને તો થઈ રહ્યું, બોલી લીધું તો હે ને નિશુ? સો ફેમિલી, અત્યારે વાગી ગયા છે સાંજના 6:15. હું સૂઈ ગઈ હતી સરસ મજાની. મેં ઊંઘ પૂરી કરી લીધી છે બિકોઝ લાસ્ટ નાઇટ હું સૂતી નથી 1:30થી સવારના 4, 4:30 સુધી, બિકોઝ નિશુ નહોતો સૂતો એટલા માટે. તો બસ કંઈ નહીં, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ડી-માર્ટ. યસ. આજે છે ને મેં નિકેશને એવું કીધું હતું કે આજે તમે કંપનીએ ના જતા. મને રજા પડાઈ પછી હું બપોરે આખું મૂવી જોઈ નાખ્યું. અને એ રજા પડાઈ મેં, અને હું પોતે જ સૂઈ ગઈ. કેટલું સૂઈ? તમે સૂતા હતા? યસ. મને તો ખબર જ નહીં, કેમ કે હું સૂઈ ગયો. તો તમારે બી આરામ થઈ ગયો ને એ બાને. હા. તો છે ને અમે લોકો અત્યારે એવું વિચાર્યું કે અમે લોકો જતા આવીએ ડી-માર્ટ. સામાન લાવવાનો છે તો સામાન લઈ આવીએ. અને નિકેશ લેન્સ નથી પડતા બિકોઝ એમના લેન્સ છે ને ફાટી ગયા છે, ખબર નહીં કયા રીઝનથી. તો હવે કયા દિવસે ફાટી ગયા? નિશુના બર્થડેના દિવસે જ લેન્સ જોયા ને ત્યારે ખબર પડી કે લેન્સ તો ફાટી ગયા છે. હવે શું કરીએ? તો કંઈ નહીં, ત્યારથી નિકેશ ચશ્મા પહેરે છે. મને છે ને પર્સનલી ચશ્મા પહેરીને બહુ ગમે છે. ચશ્મીશ 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 બધા એવું કહે ને કે ચશ્મીશ બોય હોય ને એ બહુ ક્યુટ હોય, બહુ ઇનોસેન્ટ હોય. એ બધી જ વાત ખાલી વાતો જ છે. જેમ છોકરીઓને લોકોને એવું લાગે ચશ્મીશ હોય ને બહુ ઇનોસેન્ટ હોય, બહુ ગોળી હોય, બટ એ લોકો છે ને બહુ શાતીર હોય. હા, મને તો ચશ્મા છે જ નહીં. નિશુને છે ને કેવું લાગે? દેખાતું આમ તો હવે તું જ કહેતી હતી કે હવે એ નહીં દેખાતું વસ્તુ બરાબર, પણ નંબર નહીં આવતા મારે બરાબર. તો નજીકનું બી નહીં દેખાતું ને તું એટલે જ છે ધ્યાન ત્યાં તું અથડાતી. મારે સંભળાતું બી દિવસમાં તું 10 વાર અથડાતી. ક્યારે મારી અથડાતી? તબિયત પણ ઠીક નહોતી, થોડું તાવ જેવું હતું. માણસ દિવસમાં 10 વાર ક્યારે અથડાય? જ્યારે દેખાતું ના હોય ને ત્યારે. કોઈ પોતાના વ્લોગમાં પોતાની બેઇઝ્જતી ના કરાવે એટલે આપણે આજે બેગ Okay. સોરી
કે ફેટે ઉડાડ દઈશ ને હમણાં તો બસ કંઈ નહીં, ફટાફટ આપણે જઈશું ડીમાર્ટમાં બધો સામાન લઈ લઈશું. અને ડીમાર્ટમાં છે ને શૂટ નથી કરવા દેતા અમે લોકો, જ્યારે છુપાઈને શૂટ કરીએ ને ત્યારે અમારે ગાળો ખાવી પડે છે. અને કંઈ નહીં, ફટાફટ જઈએ. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે. શું કહેવું નિકેશ, કંઈ શોપિંગ બોપિંગ કરવાની ઈચ્છા કરી? શોપિંગ કરવા માટે જોયા. શોપિંગ એટલે કરિયાણાની શોપિંગ સિવાય મને પર્સનલી કોઈ શોપિંગ કરવાની ના બકા, એક દિવસમાં એક જ શોપિંગ હોય. મને ખાલી નાઇટ ડ્રેસ લાવવાના છે. હા તે લઈ લઈશું. તો તમે બધા પૂછતા હતા કે તમે નાઇટ ડ્રેસ ક્યાંથી લાવો છો, તો મારું એવું કંઈ નક્કી નહીં હોતું. બટ મારા હોય ને એ ફિક્સ જ હોય કે હું પહેરવાળા જ લઉં. મને પહેરવાળા કેવું હોય ખબર, દુકાનો આમ જોતી જ હોય, આમ ભૂવડની જેમ આમથી આમ દુકુ આમથી આમ ફરતું જ હોય. કપડાઓની દુકાન ઉપર જ નજર હોય. બધી જ ગર્લ્સનું એવું જ હોય. એટલે જે દુકાનમાં ગમે ને એ યાદ રાખે મગજમાં, હા કે અહીંયા મેં આ જોયું હતું યાદ કરીને મને કે. અને હમણાં કેવું જ ખબર છે, મારા બધા કપડાં બહુ જ જૂના થઈ ગયા છે. હું અને તમે બધા કદાચ જોતા હશો કે હું છે ને સૌથી વધારે ઘરમાં પહેરતી હોઉં ને તો હું નાઇટ ડ્રેસ જ પહેરતી હોઉં. એટલે હું બીજા કોઈ કપડાના હમણાંથી ખર્ચા નહીં કરતી. પહેલાં બહુ કરતી હતી પણ પછી કોઈ મતલબ નહીં. અને કંઈ શું કહેવાય, ક્યાંય જવાનું હોય લાઈક પ્રમોશન માટે ક્યાંય તો કરવું, કેમ કે નીડ હોય તો કરવાની જરૂરત છે. બાકી કોઈને બતાવવા માટે કરવાની જરૂર નથી. બાકી બ્લોગમાં લોકો કમેન્ટ કરે તો એનાથી પણ એવું કંઈ મેટર નહીં કરતું કે તમે રોજ નવા કપડાં પહેરવાથી. ઘરમાં રોજ નવા કપડાં પહેરીને કરવાનું શું, કહો તમે બધા? વાત સાચી છે ને, કોઈ મતલબ નહીં. ઘરમાં આખો દિવસ કામ ને એવું કરવાનું હોય તો શું કહેવું તમારું? યસ. તો આજે કંઈક શોપિંગ જોડી તો બદલાય છે. 2-3 જોડી બદલાઈ જાય છે, કેમ કે મારું કંઈ નક્કી નહીં હોતું. હું સવારથી છે ને નાઇટ ડ્રેસમાં કમ્ફર્ટેબલ હોઉં છું, એટલે હું ફૂલ ડે નાઇટ ડ્રેસ પહેરી. કેટલો ટ્રાફિક છે અત્યારે, શાક માર્કેટ બી ભરાય ને બધું. સાંજે કેવું લેડીઝના નહીં, શાક લેવા જવાનું, રોજ શું બનાવવાનું એનું ટેન્શન. મારે પણ એવું જ થતું હતું. એ બી શાંતિ છે, તાર તો શાક લેવા બી ગાડી લઈને જવાનું. હા, શાક લેવા બી ગાડી લઈને જવાનું તો હું તો ચાલતી બી જઈશ, તમે પરમિશન આપી દો તો. ભલે. અને એવું છે ને કે હું નહીં જતી, એનું રીઝન છે કેમ કે ઘણા બધા લોકો રસ્તામાં મળે પછી થોડું આમ કહેવાય ને કે હું વેરવિખેર હોઉં અને એમ કે યાર ખુશીબેન શું કરે. બટ જે છે આ જ છું. અને વિદાયના વિડીયો માટે બધા કમેન્ટ કરતા હતા, તો મારા વિદાયવાળા વિડીયોમાં એવું છે કે મારી પાસે ડેટા, અમે લોકોએ ગઈકાલે જોયું કમેન્ટ્સ વાંચીને કે ડેટા છે કે નહીં, તો મારી પાસે કોઈ ડેટા જ નથી. એટલે આજે કાં તો આજ રાત્રે હે આજ લઈ આવશો ને તમે હમણાં શું લઈ આવ? ડેટા જોઈએ. આજે પોસિબલ થશે ને તો ડેટા લઈ આવીશું ને તો પછી આવતીકાલે અમે આ લોકો અપલોડ કરી દઈશું. તો તમને લોકો કેટલો ભાવનગરી બટેકા ભૂંગળા અહીંયા આગળ છે ને નિખોલમાં છે, લોકો હશે ને આ ખાઉ ગલી, મતલબ આ ખાઉ ગલી ઉપર આવેલા જ હશે. તો જરૂર આવીએ જ છે અહીંયા, ડેલી નહીં આવતા જોઈએ. હવે રાતે આવીએ ખરા, એવું નહીં કે ખાવા માટે આવતા, એટલે ખાલી એમને બી આવતા હોય અહીંયા મજા આવે. આ મારો રેગ્યુલરનો રૂટ છે. નિશિવને આંટો મારવા બી લઈને આવીએ ને તો આ પટ્ટા ઉપર તો આવીએ જ છે. અને હવે ઉનાળો આવી ગયો ને એટલે અમે નિશિવના ગાર્ડનમાં એમ રાત્રે લઈને નીકળીએ જ. બરફ ખાવા બી હવે ચાલુ કરવાનું છે. અને મારું ફેવરેટ છે નીલકમલ. ખબર નહીં આ વખતે એમણે ક્યાં આગળ ચાલુ કર્યું હશે. અભી દેર હે હોલી કે બાદ. ઓકે. તો કઈ નહીં, ડીમાર્ટમાં બહુ ભીડ દેખાઈ રહી છે. બહુ જ ભીડ છે, મંગળવાર પણ સાંજનો ટાઈમ છે ને એટલે ભીડ રહેવાની. યસ, હમ બી લાએંગે બહુ જલ્દી. તો કંઈ નહીં, ફટાફટ આપણે બધું સામાન લઈ લઈએ, પછી નાઇટ ડ્રેસ લેવા જવાનું છે તો એ પણ લઈ લઈશું. સો અત્યારે ડીમાર્ટ મેળો આવી ગયો છે ઘરે. અને નિકેશ તો જો મંડી પડ્યા છે, રસમલાઈ લીધી છે તો ખાવા. થોડીક તો વાટ જોવાય કે નહીં આવીને તરત? શેની વાટ જોવાની? શું શેની વાટ જોવાની? કોઈની વાટ ના જોવાય, નહીં તો રહી જવાય. આજ તો છે ને નિકેશ બહુ ખુશ खुश भाईबंद. क्या चमची लेती है? आज एक लड़की ने स्माइल किया निकेश को देख के और मेरा और निकेश का झगड़ा हो गया. મારી કેરો અથડાઈ બરાબર. હું ટ્રોલીને નામ સીધો જતો તો એક છોકરી તો પાછળ હું આવા વજન વધી ગયું ટ્રોલીનું, આટલો બધો સામાન લીધો, આગળ નથી જતી, રાઈટ જવું તું તો મેં પાછળ લેવા ગયો તો પાછળ અથડાઈએ તો મને અહીંયા વાગ્યું. એટલે હું આ પાછળ જોયું તો હસવા મળતી, હું બી હસ્યો. ના, હું તો જતી હતી મમ્મી સીધી અને હું પાછળ વાળી હસ્યા કે મેં કીધું કઈ છોકરી છો. પહેલા તો મને ખબર ના પડી કઈ છોકરીની વાત કરી એમ, કેમ કે એ તો અમે બહુ આગળ ઠોકાયા હતા. ના તો હવે બહુ આગળ નતા ઠોકાયા. ચલો ને હવે બિલિંગ કાઉન્ટરે જતા ઠોકાયા હતા. તો 2 સેકન્ડમાં ભૂલી જવાય, 2 સેકન્ડમાં ભૂલી જવાય. લે આવ જા ફટાફટ ચમચી લેતી હે. હસવાનું જ નહીં ને, આલી પાડે નહીં તો ચમચી લેવા જાવ.
સો અત્યારે વાગી ગયા છે રાતના 1 અને જસ્ટ હું ફ્રી થઈ છું અને વ્લોગ શૂટ નહોતો થયો, જેટલો પોસિબલ હતો એટલો બનાવ્યો, કેમ કે બહુ જ બધી કમેન્ટ્સ આવે છે અને મેં એવું વિચાર્યું કે ફાઇનલી હવે મારે વ્લોગ કન્ટિન્યુ કરવા જ છે, બિકોઝ પેલું કહેવાય છે ને કે આપણા લીધે બીજા કોઈ ફાઈ જાય એવું જ કંઈક. તો બસ આજે પણ એવું થયું હોય. મેં અને નિકેશે બંને વ્લોગ સ્ટાર્ટ કર્યા હતા, બટ વ્લોગ બંનેના કન્ટિન્યુ નથી થયા, કેમ કે અમે બંને સાથે જ હતા તો વ્લોગ કન્ટિન્યુ કેવી રીતે કરી શકીએ, બંનેનામાં સેમ જ વસ્તુ આવવાની હતી એટલે કન્ટિન્યુ ના થયો. અને પાછો પિમ્પલ આવી ગયો છે મને. બાય ધ વે તમે જોઈ શકો છો મહેંદી મારી નીકળી ગઈ છે. અને બીજું તો હું શું કહું, તો તમે બધા જે સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ. ઘણા બધા લોકોના ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા છે કે તમારું સિલ્વર પ્લે બટન કેમ નથી આવ્યું, તો મને કોઈ જ આઈડિયા નથી કેમ નથી આવ્યું. મેં યુટ્યુબમાં બી ઘણું બધું સર્ચ કર્યું, બટ મને નથી લાગતું કે મારું સિલ્વર પ્લે બટન આવે, કેમ કે ક્યાંય મારે કોઈ ઓપ્શન નથી આવી રહ્યું, ક્યાંય ના કોઈ મારામાં મેલ આવ્યો છે, તો એના લીધે બી મારો થોડો ઘણો મૂડ ઓફ છે. બટ જે થશે એ સારું થશે, બધું સારું જ થાય. અને બસ બહુ ઝાઝું વિચારવામાં કોઈ મજા નથી, લાઈફ છે ચાલ્યા જાય, જે થાય છે સારા માટે જ થાય છે. તો બસ એવું જ કંઈક. અને વ્લોગ હવે મારા કન્ટિન્યુ રહેવાના છે, તો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારા જૂના બધા વ્લોગ્સ જે લોકોએ ના જોયા હોય એ પણ તમે લોકો જોઈ આવજો. કયો વ્લોગ સૌથી વધારે ગમે છે કમેન્ટ કરજો, અને જે લોકોએ મારા જૂના વ્લોગ્સ જોયેલા હોય એ બધા પણ કમેન્ટ કરજો કે તમને મારો સૌથી વધારે કયો વ્લોગ ગમ્યો છે, કેવા વ્લોગ જોઈએ છે, કેવી મસ્તી જોઈએ છે, શું છે શું નહીં એ પણ કમેન્ટ કરજો. અને બસ આજના વ્લોગમાં આટલું જ. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક આવા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.